સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર મિત્રો જે હેલ્પરની ભરતી આવી છે એના વિશે વિશેષ મિત્રો મોડલ પેપર છે આજના વિડીયોની અંદર મૂકેલા છે। તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા વાત કરીએ આવનારી જીએસઆરટીસીની હેલ્પરની પરીક્ષા માટે વિશેષ મોડલ પેપર વિશે વાત કરવાની છે। વાત કરીએ પહેલા નંબરના પ્રશ્નની અંદર મિત્રો પહેલા નંબરનો પ્રશ્ન છે મોબાઈલ ચાર્જ કરતી વખતે પાવરનું કન્વર્ટ છે કેમાં થશે, એટલે કે પાવરનું કન્વર્ટેશન છે કેવી રીતે થશે। એસીનું ડીસીની અંદર રૂપાંતર થશે મિત્રો, ડીસીનું એસીમાં થશે, એસીનું એસીમાં કે ડીસીનું ડીસીમાં। એસીનું પૂરું નામ પૂછાય તો મિત્રો અલ્ટરનેટિંગ કરંટ બરાબર, અને ડીસીનું પૂરું નામ પૂછાય તો ડાયરેક્ટ કરંટ મિત્રો। હવે વાત કરીએ એસીનું ડીસીમાં રૂપાંતર થાય તો એના માટે છે વાપરવાનું જે નામ આવે છે રેક્ટિફાયર સર્કિટ। રેક્ટિફાયર સર્કિટ છે એનું નામ હોય છે। ડીસીનું એસીમાં રૂપાંતર કરે તો એ કોણ કરે છે તો કે ઇન્વર્ટર। મિત્રો અહીંયા ખાસ આ પ્રશ્ન છે એ ડિટેલની અંદર પણ સમજાવવાનો આપણે પ્રયત્ન કરશું। આમાં તમામ છે હેલ્પર માટે છે મિત્રો, જેની અંદર ઇલેક્ટ્રિકલના પ્રશ્ન પણ હશે, મિકેનિકલના હશે બરાબર, પછી ખાસ કરીને ઓટોમોબાઈલના લગતા હશે, ફેબ્રિકેશનને લગતા। તો અહીંયા પ્રશ્ન છે વિશેષ તમામ અલગ અલગ પ્રશ્ન છે મોડલ પેપર તરીકે મૂકવામાં આવેલા છે। તો ખાસ આ વિડીયો જોશો અને તમે એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ન કરી લેવી તો ઇલેક્ટ્રિકલ વર્લ્ડ છે મિત્રો, એપ્લિકેશન છે આપણી, ડિસ્ક્રિપ્શનમાં તમને વિશેષ લિંક મળી જશે। એક જીએસઆરટીસીનો કોર્સ પણ છે, તે અલગ અલગ ટેસ્ટ સિરીઝ મૂકવામાં આવેલી છે મિત્રો, અને સાવ સસ્તા મળેલી છે। ટેસ્ટ સિરીઝનો અત્યારે વિશેષ 99 રૂપિયા છે, કારણ કે આ તમે તૈયારી કરતા હશો તો મિત્રો તમે ઇલેક્ટ્રિકલ હશે તમારે ટ્રેડ તો તમારે ઓટોમોબાઈલનું પણ વાંચવું પડે, મિકેનિકલનું પણ વાંચવું પડે, ફેબ્રિકેશનનું પણ વાંચવું પડે, સીટ મેટલ વર્ક છે, તો તમામ છે એ વાંચવા જાઓ બુકો તમારે ઘણી બધી લેવી પડે। એના માટે વિશેષ એપ્લિકેશનની અંદર તમામ ટેસ્ટ સિરીઝ છે મૂકવામાં આવી રહી છે, તો ખાસ એકવાર ટેસ્ટ સિરીઝ માટે વિશેષ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ મિત્રો ભુવડ વંશની અંદર થયેલા રાજા બીજના ભાઈનું નામ જણાવો। ઇતિહાસના પ્રશ્નો પણ હશે આની અંદર। તો હવે વિશેષ ગુજરાતના ઇતિહાસની અંદર છે મિત્રો 3 વંશ વિશેષ તમને પૂછાતા હોય પ્રશ્ન। એક તો ચાવડા વંશ, ચાવડા વંશ છે મિત્રો, ચાવડા વંશની અંદર પ્રશ્ન પૂછી શકાય કે ચાવડા વંશનો સ્થાપક તો કે વનરાજ ચાવડા। વનરાજ ચાવડા છે બરાબર, વનરાજ ચાવડા એનો છેલ્લો રાજા, પહેલો રાજા અને છેલ્લો રાજા વિશેષ પૂછાય તો કે આમાં સામતસિંહ ચાવડા આવે બરાબર। ત્યારબાદ તમને પ્રશ્ન પૂછાય કે સોલંકી વંશની અંદરથી પૂછાય તો સોલંકી વંશની અંદર મિત્રો વાત કરીએ તો સોલંકી વંશની અંદર છે મિત્રો એનો સ્થાપક કોણ છે ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકાય તો કે મૂળરાજ સોલંકી। મૂળરાજ સોલંકી છે એ ચાવડા સોલંકી વંશનો સ્થાપક છે। ચાવડા વંશનો પહેલો અને છેલ્લો રાજા પૂછી શકાય બરાબર। સોલંકી વંશની અંદર પહેલો રાજા તો કે ભાઈ મૂળરાજ સોલંકી, એનો દીકરો તો કે ચામુંડરાજ। ચામુંડરાજને 3 દીકરા હતા, વલ્લભરાજ, દુર્લભરાજ ને નાગરાજ બરાબર। નાગરાજનો દીકરો ભીમદેવ, અને ભીમદેવની અંદર ખાસ 2 ભીમદેવથી પણ પ્રશ્ન પૂછી શકાય। ભીમદેવ છે, ભીમદેવ એને 2 રાણી હતી, એકનું નામ છે એ રાણી ઉદયમતી, ખાસ યાદ રાખજો ઉદયમતી, અને બીજી બકુલા દેવી। ઉદયમતીનો દીકરો ખાસ યાદ રાખજો કર્ણદેવ સોલંકી, કર્ણદેવ સોલંકીનો દીકરો સિદ્ધરાજ જયસિંહ। આ પ્રશ્ન પૂછી શકાય બરાબર। ત્યારબાદ મિત્રો છેલ્લો રાજા પણ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો ત્રિભુવનપાળ છે એ સોલંકી વંશનો છેલ્લો રાજા થઈ ગયો, અને ત્યારબાદ વાઘેલા વંશ આવે બરાબર। લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। ની અંદર વાત કરીએ તો વાઘેલા વંશનો સ્થાપકની વાત કરીએ તો વિસલદેવ વાઘેલા, વિસલદેવ વાઘેલા છે બરાબર, એ આનો સ્થાપક હતો વાઘેલા વંશનો। છેલ્લો રાજા પૂછાય તો કર્ણદેવ, આ કર્ણદેવ વાઘેલા છે મિત્રો છેલ્લો સ્થાપક ગુજરાતનો, એટલે ખાસ કરીને યાદ રાખજો છેલ્લો રાજા થઈ ગયો એ રાજપૂત રાજા બરાબર। હિન્દુઓનો અને રાજપૂત રાજા છે એ ગુજરાત માટે કહીએ તો કર્ણદેવ વાઘેલા થઈ ગયો। હવે આ પ્રશ્નની વાત કરીએ કે ભુવડ વંશની અંદર થયેલો જે કહેવાય ને કે બીજ છે બરાબર, રાજા બીજ છે એના ભાઈનું નામ જણાવો। બીજા નંબરની અંદર છે રાજ છે મિત્રો એનું નામ બરાબર। હવે આની અંદર આ પ્રશ્નની અંદર પ્રબંધ ચિંતામણી ગ્રંથ પ્રમાણે કાન્યકુબ્જ જે કનોજ હતું બરાબર, જેમાં મુંજાલ દેવને રાજ, બીજ અને દડ એમ 3 પુત્ર હતા બરાબર। તેઓ સોમનાથની યાત્રાએ ગયા હતા બરાબર, જે અણહિલપુર, ખાસ આ પ્રશ્ન પૂછે કે અણહિલપુર એટલે તો કે એને પાટણ કહેવામાં આવે છે બરાબર। ચાવડા વંશનો છેલ્લો રાજા સામતસિંહ ચાવડા થઈ ગયો બરાબર। આગળ વાત કરીએ મિત્રો સાધારણ રીતે કેટલા વોલ્ટેજના વીજ દબાણથી શરીરની અંદર છે વીજ પ્રવાહનું વહન થાય છે। વીજ પ્રવાહનું વહન થાય છે 12 વોલ્ટેજ, 15 વોલ્ટેજ, 30 થી 50 બરાબર, 80 થી 90। સાધારણ રીતે કેટલા વોલ્ટેજથી શરીરની અંદર વીજ પ્રવાહનું વહન થાય? ત્રીજા નંબરની અંદર છે મિત્રો 80 થી 90 વોલ્ટેજ હોય તો વીજ પ્રવાહનું વહન થઈ શકતું હોય છે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો કેટલા મૂલ્યોનો વીજ પ્રવાહ છે વ્યક્તિના શરીરમાંથી લાંબા સમય સુધી પસાર થાય બરાબર, તો મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો। તેમાં એક
મિલી એમ્પિયર, 5 મિલી એમ્પિયર, 10 મિલી એમ્પિયર કે 30 મિલી એમ્પિયર? ચોથા નંબરના ક્વેશ્ચનની અંદર છે મિત્રો 30 મિલી એમ્પિયર છે મિત્રો. એનાથી વધારે થાય તો મૃત્યુ પણ છે પામી શકતા હોય છે. આગળનો પ્રશ્નની વાત કરીએ મિત્રો, સ્ટાન્ડર્ડાઇઝેશન માટેની જે BIS સંસ્થા છે, આનું પૂરું નામ પૂછાય ઘણી વખતે પરીક્ષામાં, બરાબર? તો BISનું પૂરું નામ જેને હોય તો કોમેન્ટમાં કરી શકો છો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર? ભૂટાન, બર્મા, બરાબર, બ્રિટન કે ઇન્ડિયા? તો 5મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ઇન્ડિયા સાચો જવાબ આવશે આપણો. આંતરરાષ્ટ્રીય લેવલ માટે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કઈ સંસ્થા છે કાર્ય કરે છે મિત્રો? ISI, ISO, DIN કે GOST? આ ડિટેલની અંદર પણ આપણે સમજાવીશું મિત્રો ટૂંક સમયની અંદર. જ્યારે પાછા આ વિશેષ આપણે MCQ છે એપ્લિકેશન ઉપર આપણે સમજાવીશું ત્યારે ડિટેલની અંદર પણ ખાસ કરીને સમજાવીશું, બરાબર? 6ઠા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં આવશે ISO, બરાબર? BISનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી કે સુરત? 7મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, જવાબ શું આવશે? તો કે ભારતની અંદર BISનું વડું મથક છે દિલ્હી ખાતે આવેલું છે મિત્રો. ખાસ એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કરી તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વિશેષથી અહીંયા તમને વિશેષ ટેસ્ટ સિરીઝ મળી જશે તમામ જે ઓટોમોબાઈલ, ફેબ્રિકેશન, બરાબર, વિશેષ મિકેનિકલ ગ્રુપ છે, ઇલેક્ટ્રિકલ ગ્રુપ છે, 4 મોસ્ટ IMP ગ્રુપ કહેવાય. કારણ કે આની અંદરથી તમારે હેલ્પરનું જે પેપર નીકળશે મિત્રો, ઇલેક્ટ્રિકલ ગ્રુપ, મિકેનિકલ ગ્રુપ, ફેબ્રિકેશન ગ્રુપ અને ઓટોમોબાઈલ ગ્રુપ, આ ખાસ એટલા ગ્રુપોમાંથી વિશેષ પ્રશ્ન રહેશે મિત્રો ખાસ. અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના અલગ અલગ પ્રશ્ન પણ વિશેષ હશે, એનો પણ આપણે જ્યાં તમામ વસ્તુ છે મૂકવામાં આવેલી છે તો ખાસ ડાઉનલોડ કરી લેજો. મલ્ટીમીટરનો ઉપયોગ છે શેના માટે થાય છે? કરંટ, વોલ્ટેજ, રજિસ્ટર માપવા માટે, કરંટ માપવા માટે કે વિશેષ વોલ્ટેજ કે રજિસ્ટર? તો કે ભાઈ ડી, તમામ. તો આ તમામ વસ્તુ છે મલ્ટીમીટરનો ઉપયોગ છે તમામ ફંક્શન માપવા માટે થાય છે. ડી જવાબ આવશે. ઇલેક્ટ્રિકલ પ્રેશરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ પ્રેશર છે મિત્રો, 9મા નંબરનો ક્વેશ્ચન છે, તો કે રજિસ્ટર, પાવર, વોલ્ટેજ કે કરંટ? ઇલેક્ટ્રિકલ પ્રેશરને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ પ્રેશરને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ. હવે અહીંયા પરીક્ષામાં ઘણા વખતે ભૂલ થાય. V એટલે વોલ્ટ થાય અને W એટલે વોટ થાય. જે LED કહે છે, બરાબર? LED તમે લેવા જાઓ તો તમે 9 વોટની LED આવે. LEDનું પૂરું નામ પૂછી શકાય. લાઇટ એમિટિંગ ડાયોડ, યાદ રાખજો, પૂછાઈ શકે એવું નામ છે. LEDનું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર? ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો એમાં વોલ્ટેજ GSRTC હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ક્વેશ્ચન છે મિત્રો, 1 મિલી વોલ્ટ બરાબર કેટલા વોલ્ટ થાય? 1000, 100, 1/1000 કે 1/100? હવે અહીંયા ખાસ યાદ રાખજો કે મેગાવોટ હોય ને તો 10⁻6 આને મેગા કહેવામાં આવે. 10⁻3 હોય તો એને શું કહેવામાં આવે? તો કે એને કિલોવોટ કહેવામાં આવે છે, બરાબર? 10⁻3 હોય તો એને મિલીવોટ કહેવામાં આવે છે અને 10⁻6 હોય તો એને માઇક્રો કહેવામાં આવે છે. અહીંયા શું મિલી કીધેલું છે તો એમાં મિલી એટલે શું કે 10⁻3, તો 1/1000 શું થશે? તો કે 1000. સિમ્પલ પ્રશ્ન પૂછાય છે કે આમાંથી 4-5 પ્રશ્ન છે આ પૂછી શકાય આવા. આગળ વાત કરીએ, સંસ્કૃત ભાષાની અંદર છે મિત્રો ભૂત શબ્દ છે કે એના ઉપરથી ઉતરી આવેલો છે. સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે એ પણ પૂછાશે. બાંધણી, જરીકામ, પટોળા કે ભરતકામ? સંસ્કૃત ભાષાની અંદર ભૂત શબ્દ છે ભરતકામ ઉપરથી ઉતરી આવેલો છે. આગળ વાત કરીએ મિત્રો, દુલાભાયા કાગ, સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે. દુલાભાયા કાગ, બરાબર? હેજી તારા આંગણિયારે પૂછીને કોણ આવે રે? એ પદ્મશ્રી ક્યારે આપવામાં આવેલો હતો દુલાભાયા કાગને? 1963, 1964, 1962 કે 1965? દુલાભાયા કાગને છે 12મા નંબરના ક્વેશ્ચનની અંદર મિત્રો જવાબ આવશે આપણો. દુલાભાયા કાગને છે એ ક્યારે? તો કે ભાઈ 1962ની અંદર છે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો હતો. 1902ની અંદર છે એ સૌરાષ્ટ્રના સોડવદર ગામની અંદર એનો જન્મ થયો હતો, બરાબર? મૂળ વતન છે મજાદાર, બરાબર? કાગબાપુ તરીકે વિશેષ પ્રખ્યાત સંત મુક્તાનંદની કૃપાથી એમને કવિતાની પ્રથમ છે સરવાણી ફૂટી હતી અને કાગવાણી ભાગ છે 1-8 પ્રકાશિત પણ થયેલા હતા. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, કાગબાપુ છે એ વિશેષ તેને ઓળખતા હતા. 1962ની અંદર એને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવેલો હતો. બ્રહ્માનંદ સ્વામી, બરાબર? બ્રહ્માનંદ સ્વામી જેનું જન્મ છે એ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? 13મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, રાજસ્થાનના ખીણ પ્રદેશની અંદર છે બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો હતો. લાડુદાન ગઢવી જેને કહેતા.
એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછી શકાય. સોલાર પાર્ક 14મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. પાટણ જિલ્લાના ચારકણા ગામે છે એ આવેલો છે. કયા સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ તેમજ જીવન મૃત્યુ વિશે વિવેચન કરવામાં આવેલું છે? વેદાંગ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યો કે ઉપનિષદો? 15મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. તો કે ઉપનિષદોની અંદર છે એ કરવામાં આવેલું છે. ઉપનિષદોની અંદર છે એ કરવામાં આવેલું છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. ઉપનિષદોમાં નામની કૃતિ છે કોણે લખેલી છે? ગુલબદન બેગમે લખેલી છે, હમીદા બેગમ, સુલતાન બેગમ કે બાદશાહ હુમાયુ? તો કે એમાં 16મા નંબરની અંદર એ આપણો સાચો આન્સર આવશે. બરાબર. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ. કાલિદાસ નાટકો પૈકી છે કયું નાટક છે સર્વશ્રેષ્ઠ છે? કાલિદાસ, કવિ કાલિદાસ. બરાબર. 17મા નંબરમાં અભિજ્ઞાન શાંકાતલમ છે. બરાબર. કુમાર સંભવ છે, ઋતુસહાર છે કે મેઘદૂત? તો કે 17મા નંબરમાં છે જવાબ આપણો એ આવશે. આગળના પ્રશ્નમાં ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે કઈ છે? સંસ્કૃત, લિપિ, હિન્દી કે તમિલ? 18મા નંબરના ક્વેશ્ચનની અંદર જવાબ આવશે સંસ્કૃત ભાષા છે. આગળના નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ. ટ્રાન્ઝિસ્ટરની અંદર કેટલા ટર્મિનલ હોય છે મિત્રો? ટ્રાન્ઝિસ્ટરની અંદર છે ટોટલી 3 ટર્મિનલ હોય. એમીટર, બેઝ અને કલેક્ટર. 3 ટર્મિનલ હોય, E, B અને C. આગળના પ્રશ્નની વાત કરીએ. ગુજરાતમાં સૌપ્રથમ મ્યુઝિયમ છે કઈ સાલમાં સ્થાપવામાં આવેલું હતું? 20મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. યાદ રાખજો, જવાબ આવશે 1877ની અંદર મિત્રો. હવે 1877ની અંદર છે સૌપ્રથમ ભુજની અંદર સ્થાપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો. આનંદ મંગલ કરું આરતી, બરાબર, નામની આરતી છે કોણે લખેલી છે? 21મા નંબરનો ક્વેશ્ચન છે. કવિ પ્રીતમ છે એને આનંદ મંગલ કરું આરતી, બરાબર, આ આરતી લખેલી છે. કવિ પ્રીતમ એટલે વાત કરીએ મિત્રો 18મી સદીમાં થઈ ગયા. પોતાનો જન્મ છે 1718ની સાલની અંદર થયેલો હતો, જે બાવડા એનો જન્મ, બરાબર, અમદાવાદ. સિંગલ ફેઝ સપ્લાય માટે કેટલા વોલ્ટેજ સુધી છે આવતું હોય છે? આ પ્રશ્નમાં ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા યાદ રાખજો. અહીંયા એનો યુનિટ છે, ખાસ પ્રશ્ન પૂછી શકાય તો યુનિટ છે. ઇલેક્ટ્રિકલ માટે વિશેષ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આમાં મૂકેલા, ખાસ યાદ રાખજો. બરાબર. અને જે લોકો મિકેનિકલ સાઇડથી પણ ફોર્મ ભરેલું તો એને ઇલેક્ટ્રિકલના પ્રશ્નો તો આવશે જ, એટલે ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, તમામ વિશેષ માહિતી ત્યાં મળતી રહેશે. હવે 22મા નંબરના ક્વેશ્ચનની અંદર મિત્રો અહીંયા 230 વોટ ડીસી આપેલો છે. તો કે ડીસી તો આવતું નથી આપણે કે અહીંયા, બરાબર. આપણે ઘરે જે સપ્લાય આવે ડીસી નથી આવતો. એસી સપ્લાય આવે તો 2 જગ્યાએ એસી છે, બરાબર. એસી 230 વોલ્ટેજ છે, ડીસી અહીંયા 230 કે 230 વોટ. તો અહીંયા યુનિટ છે, ખાસ યાદ રાખજો, વી. આપણે ઘરે વોલ્ટ આવે છે, નહીં કે વોટ આવે છે. તો અહીંયા 22મા નંબરના ક્વેશ્ચનની અંદર એસી 230 વોલ્ટેજ આવે છે, બરાબર. 230 વોલ્ટેજ આવે છે આપણે ઘરે. અને ભારતની ફ્રીક્વન્સી પણ પૂછી શકાય. ભારતની ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 15 હર્ટ્ઝ, બરાબર. યુએસની 16 હર્ટ્ઝ છે, અમેરિકાની. ઘરમાં વિદ્યુત વાપરતી વખતે છે વિદ્યુત પરિપથમાંથી નીચે માટે શાની ગોઠવણી છે જરૂરી છે? ફ્યુઝ એમસીબી, અર્થિંગ, ત્રણેયની. હવે ઘરમાં તમે આ વિદ્યુત પરિપથ વાપરો છો, બરાબર, તો કઈ કઈની વસ્તુની જરૂર પડે? ફ્યુઝની પણ જરૂર પડે, બરાબર. એમસીબી તો કે મિનિએચર સર્કિટ બ્રેકર, પ્રશ્ન પૂછી શકાય. એમસીબીનું પૂરું નામ જણાવો. મિનિએચર સર્કિટ બ્રેકર. ઈએલસીબીનું પૂછે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, બરાબર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, બરાબર. વીસીબી પૂછી શકાય, ઈએલસીબી પૂછી શકાય, વેક્યુમ સર્કિટ બ્રેકર. આ બરાબર અલગ અલગ સર્કિટ બ્રેકર, પણ ઈએલસીબી ને એમસીબી વિશેષ હોતું હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તો કે ભાઈ ફ્યુઝ છે, એમસીબી છે, અર્થિંગ, આ તને જરૂર પડે મિત્રો. આગળ વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો આ એમસીબી છે, બરાબર, અર્થિંગ છે અને આ ફ્યુઝ છે. અર્થિંગ માટે કલર તો કે લીલો કલર. ખાસ આ પ્રશ્ન પૂછી કેવા કલરનો કેબલ વપરાય અર્થિંગ માટે? લીલા કલરનો. દેવભૂમિ દ્વારકાની અંદર પેલા કોનું રાજ હતું? રૈવતક, આનર્થ, દધીચી કે કૃષ્ણ ભગવાનનું? 23મા નંબરનું ક્વેશ્ચન છે મિત્રો. એ રૈવતક રાજાનું રાજ હતું. ડૂબી ગયેલી દ્વારકાના અવશેષો છે કઈ સાલમાં પ્રાપ્ત થયેલા હતા? 24મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. 1980, 1880, 1825 કે 1855ની અંદર? તો કે ભાઈ જવાબ આવશે 24માં 1980ની અંદર પ્રાપ્ત થયેલા હતા. નાગેશ્વન છે કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, દ્વારકા કે અમદાવાદ? નાગેશ્વન છે દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે મિત્રો. પ્રશ્ન પૂછાય નાગેશ્વર ગુજરાતની અંદર ટોટલી કેટલા કહેવાય ને કે અહીંયા તમને એક પ્રશ્ન પૂછીશ, જ્યોતિર્લિંગ આવેલા છે ગુજરાતની અંદર? જ્યોતિર્લિંગ કેટલા આવેલા છે? તો 2 જ્યોતિર્લિંગ આવેલા છે, એક નાગેશ્વર અને એક સોમનાથ. સોમનાથ હરિહરા વંશ સાથે સંકળાયેલું છે, નાગેશ્વર સાથે સંકળાયેલું છે. 2 ટોટલ 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે. રતન તળાવ છે એ કઈ જિલ્લામાં આવેલું છે? 26મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. રતન તળાવ છે એ કઈ જગ્યાએ? બેટ દ્વારકા, જામનગર, રાજકોટ કે ભાણવડ? તો કે ભાઈ એમાં આવશે 26માં પ્રશ્ન સાચો જવાબ છે મિત્રો, બેટ દ્વારકામાં આવેલું છે. પવનની ગતિ માપવા માટે કયું મીટર છે ઉપયોગ થાય છે? એનિમોમીટર, એ મીટર, બેરોમીટર કે લેક્ટોમીટર?
લેક્ટોમીટર દૂધ માટે વિશેષ વપરાતું હોય છે મિત્રો. એમીટર કરંટ માટે વપરાતું હોય છે, બરાબર. તો કે એનિમોમીટર છે મિત્રો અહીંયા વપરાય છે ગતિ માપવા માટે. પણ તમને દિશા માપવા માટે પૂછ્યું હોય તો પવનની દિશા માટે તો કે વિન્ડ વેન કહેવામાં આવે છે, અને વિન્ડ વેન, બરાબર, વિન્ડ વેન કહેવામાં આવે છે. વિન્ડ વેનથી તમે છે પવનની દિશા માપી શકો છો મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ, દેવભૂમિ દ્વારકામાં કઈ નદી આવેલી છે નીચેના પૈકી? સાબરમતી, સાની, શેત્રુંજી કે એક પણ નહીં. 28મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. 28મા નંબરની અંદર છે જવાબ શું આવશે તો કે ભાઈ એમાં સાની નદી આવેલી છે. ગોમતી પૂછાય તો ગોમતી પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ આવેલી છે. ઘીના વેપાર માટે જાણીતો જિલ્લો કયો છે? રાજકોટ, જામનગર, પોરબંદર કે ભાવનગર? એ મિત્રો અહીંયા પોરબંદર પણ વિશેષ જાણીતો છે. 30મા નંબરની ક્વેશ્ચન છે એ વિશેષ ઘી માટે જાણીતો છે. ને આમ વિશેષ જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો, જેમાં પણ ખંભાળિયા છે ઘી માટે વિશેષ જાણીતું શહેર છે, બરાબર. સાંદીપની આશ્રમ છે નીચેના પૈકી કોણે બનાવેલો છે? મોરારી બાપુ, જિજ્ઞેશ દાદા, બરાબર, રમેશભાઈ ઓઝા કે ગિરી બાપુએ? 30મા નંબરની અંદર છે પોરબંદરની અંદર એ તમને ઘી માટે ભાણજી લવજીની પેઢી છે ઘી માટે ખૂબ જ જાણીતી હતી, એટલા માટે વિશેષ પોરબંદર અહીંયા આપણે જાણીતું કરેલું છે, બરાબર, એના માટે. હવે સાંદીપની આશ્રમ છે એ નીચેના પૈકી કોણે બનાવેલો છે? 30મા નંબરની અંદર છે મિત્રો આપણો જવાબ આવશે રમેશભાઈ ઓઝાએ બનાવેલો છે. આગળ હવામાનની આગાહી માટે નીચેના પૈકી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે મિત્રો? 31મા નંબરની અંદર છે મિત્રો જવાબ આવશે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે મિત્રો. કોમ્પ્યુટરનો પ્રશ્ન છે મિત્રો. વિન્ડોઝમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે નીચેના પૈકી કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે મિત્રો? 32મા નંબરની અંદર છે આપણો જવાબ આવશે મિત્રો ઇન્ટરનેટ એક્સપ્લોરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો ભારતનું પ્રથમ આઈએસપી કયું છે મિત્રો? ભારતનું પ્રથમ આઈએસપી 33મા નંબરની અંદર છે મિત્રો BSNL, ભારતીય સંચાર નિગમ લિમિટેડ. ખોટું જોડકું શોધો મિત્રો. 34મા નંબરની અંદર ખોટું જોડકું છે. અહીંયા તમને અહીંયા અલગ અલગ જોડકા આપેલા છે, બરાબર. FTP છે, DTE છે, બરાબર. તો અહીંયા FET અહીંયા આપણે ખોટું જોડકું છે EFT, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર હોવું જોઈએ, પણ અહીંયા ફાઇન ટ્રાન્સફર છે, બરાબર. D છે ખોટું છે. FTP છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે મિત્રો. PPT પણ પૂછી શકાય. PPT પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. PPT છે એ તમને પૂછી શકાય, પૂરું નામ ક્યારેક પૂછાય તો યાદ રાખજો. PPT એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ, અહીંયા HTTP નું એક પૂરું નામ પૂછી શકાય. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ પૂછાય તો યાદ રાખજો. POP પૂછી શકાય, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. આ પ્રોટોકોલના પ્રકાર છે મિત્રો. HTML નું પૂરું નામ પૂછી શકાય, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નીચેનામાંથી ફોલ્ડર શું છે મિત્રો? પ્રોગ્રામિંગ લેંગ્વેજ, મહત્વની ફાઇલનો જૂથ, ઇન્ટરનેટનો પ્રકાર કે એક હિડન ફાઇલ? તો કે મહત્વની ફાઇલનો જૂથ એટલે કે ફોલ્ડર. અવાજને રેકોર્ડિંગ કરવા માટે નીચેના પૈકી કઈ બાબત જરૂર પડશે? ટેલી સર્વિસ, માઇક્રોફોન, ટોકર કે સ્પીકર? તો કે ભાઈ માઇક્રોફોનનો ઉપયોગ થશે. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો. DOS નું પૂરું નામ જણાવો. 37મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. સર્કિટ જેને આપણે IC કહીએ છીએ, બરાબર, ઇન્ટિગ્રેટેડ ચિપ IC છે મિત્રો. એનું શોધક કોણ છે? જેસ કેલ્બી છે, બિલ ગેટ્સ છે, વિલિયમ બ્યુરોસ છે, બરાબર, કે ચાર્લ્સ બ્રેબેજ? તો એમાં પૂછાય તો મિત્રો એ જવાબ આપણો સાચો આવશે મિત્રો. આગળના પ્રશ્નની વાત કરીએ. માઉસ એ કયા પ્રકારનું ડિવાઇસ છે મિત્રો? માઉસ છે પોઇન્ટિંગ ડિવાઇસ, ટ્રેનિંગ, ગ્રેટિંગ કે હીટિંગ? 39માં જવાબ આવશે મિત્રો પોઇન્ટિંગ ડિવાઇસ છે. માઉસ છે મિત્રો LMB, બરાબર, અને RMB, લેફ્ટ માઉસ બટન અને રાઇટ માઉસ બટન. આ પૂછાય તો યાદ રાખજો, બરાબર, એના પૂરા નામ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. MICR નું પૂરું નામ જણાવો. MICR નું પૂરું નામ. 40માં જવાબ આવશે મિત્રો મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકગ્નિશન, બરાબર, એનું પૂરું નામ થાય છે મિત્રો. તો આજના વિડીયોની અંદર વિશેષ એટલા પ્રશ્ન રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલગ વિશેષ પ્રશ્ન જોશું. ખાસ આપણી ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ત્યાં વિશેષ વિડીયો સિરીઝ છે, અલગ અલગ વિડીયો પણ મૂકવામાં આવે છે. ખાસ ટેસ્ટ સિરીઝ છે. તમામ જે કહેવાય ને કે ઓટોમોબાઈલ, ફેબ્રિકેશન, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા મટીરિયલ પણ છે. તમામ વસ્તુ છે એ નજીવા ચાર્જ સાથે, ફક્ત 99 રૂપિયા ચાર્જ છે મિત્રો. તમામ મટીરિયલ પણ તમને ત્યાં વિશેષ મળતી રહે, તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં.